સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે કોલેટરની જાહેરાત થઈ છે તે માહિતી અહીં આપેલી છે, તેના વિશે આપણે અહીં વાત કરશું। જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 એટલે કે ગુજરાત મુલ્કી સેવામાં ગુજરાત નગરપાલિકાની અંદર મુખ્ય અધિકારી જે છે, નગરપાલિકા મુખ્ય અધિકારી જેને ચીફ ઓફિસર આપણે કહીએ છીએ, તેના જે કોલેટર છે તે આજથી શરૂ થઈ ગયેલા છે અને જેની પ્રાથમિક કસોટીની તારીખ અને સમય છે તે પણ આવી ગયેલા છે। તો પ્રાથમિક કસોટી અહીં 7/1/2024 10 થી 6 સુધીના અહીં પેપર રહેશે। 7 તારીખે પેપર છે, 10 થી 6 તેનો સમય રાખેલો છે। પ્રવેશપત્ર તમે ડાઉનલોડિંગ કરી શકશો 26 તારીખથી, એટલે કે આજથી તમે ડાઉનલોડિંગ કરી શકશો। ત્યારબાદ આદિજાતિ વિકાસ અધિકારી ટીડીઓ તરીકે જેને આપણે જાણીએ છીએ, વર્ગ 2ની ભરતી જે હતી તેની પરીક્ષા છે 21/1/2024ના રોજ છે અને જેનો પરીક્ષાનો સમય છે 11 થી 2 વાગ્યા સુધી અને તે પ્રવેશપત્ર તમે ડાઉનલોડિંગ કરી શકશો 10/1/2024થી, એટલે કે 10 તારીખથી તમે પ્રવેશપત્ર ડાઉનલોડિંગ ઓજસની વેબસાઇટ, જીપીએસસી ઓજસની વેબસાઇટ છે તે આપ ત્યાં જોઈ શકો છો, તેને ઉપરથી આપ ડાઉનલોડિંગ અહીં કરી શકશો। ઉમેદવારોની સૂચના આપવામાં આવે છે કે પરિશિષ્ટ 1 અને 2 છે તે આપે અચૂક છે એ ડાઉનલોડિંગ કરવાનું રહેશે અને આપણે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે। પ્રવેશપત્ર કઈ રીતના ડાઉનલોડિંગ કરવું તેની પણ અહીં માહિતી આપેલી છે, જેમાં પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડિંગ કરવા માટે થઈને નીચે મુજબના સ્ટેપ આપણે અનુસરવાના રહેશે। જેમાં સૌપ્રથમ આપણે gpsc.gujarat.in ઉપર જવાનું છે, જેમાં કોલ લેટર ફોર્મ દેખાશે, તેની અંદર પ્રિલિમિનરી કોલ લેટરમાં જવાનું છે। તેમાં ક્લિક કર્યાની સાથે જ તમારે અહીં જોબ સિલેક્ટ કરવાની છે અને જોબ સિલેક્ટ કરવાની સાથે જ તમારે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ટાઈપ કરવાનું છે અને ટાઈપ કરવાની સાથે જ આપે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાથી આપનો પ્રવેશપત્ર છે તે પ્રિન્ટ થઈ જશે। બીજી પણ એક ખાસ નોંધ આપેલી છે કે જેમાં પોસ્ટ ઓફિસ અને ઓનલાઈન અરજી ફી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડિંગ કરી શકશે નહીં, એટલે કે જે મિત્રોએ ફી ભરેલ નથી તેના કોલ લેટર છે ડાઉનલોડિંગ નહીં થાય। તો તે મિત્રોએ છે જો કોલ લેટર ડાઉનલોડિંગ કરવા હોય તો કચેરીનું સરનામું અહીં આપેલું છે, તે સરનામા ઉપર આપે કામકાજના દિવસ દરમિયાન છે એ આગલા દિવસોમાં તમારે જઈ અને પ્રોસેસિંગ ફી પેટે 500 રૂપિયા રોકડેથી ચૂકવી અને તમે તમારા કોલ લેટર છે તે ફરીથી ડાઉનલોડિંગ કરી શકશો, તેની પણ અહીં માહિતી આપેલી છે। તો આ હતી કોલ લેટરને લગતી માહિતી। ફરી મળશું નવા વિડીયો સાથે।